નમસ્કાર દોસ્તો, સ્વાગત છે તમારું અમારી ચેનલમાં. એકમ કસોટી 5 ડિસેમ્બર અને ધોરણ છે આપણે 10મું અને વિષય છે સામાજિક વિજ્ઞાન. કુલ છે 25 માર્કનું. તેનું આપણે સોલ્યુશન જોવાના છીએ. તો એમાં પહેલો પ્રશ્ન છે, તાજમહેલ શાહજહાંએ તો હુમાયુનો મકબરો. તેનો જવાબ શું આવે? જવાબ વિકલ્પ નંબર સી, એટલે કે હમીદા બેગમ. ઠીક છે. હવે આગળ જોઈએ બીજો સવાલ. ખરું છે કે ખોટું એ જણાવવાનું છે કે સરકારે આવશ્યક ચીજવસ્તુ માટેનો ધારો 1965માં અમલમાં મૂક્યો છે. તો આનો જવાબ આવે છે ખોટું. પછી સરકારે આવશ્યક ચીજવસ્તુ માટેનો ધારો 1965માં નહીં પરંતુ 1955માં મૂકેલો છે. અને ત્યાર પછી જોઈએ કે ત્રીજા નંબરનો સવાલ, એટલે કે જોડકું. જોડકું જામ, ફ્રૂટ, શાકભાજી તથા જ્યુસ પર લાગતો લોગો, એટલે કે સાચું છે. બરોબર છે. FPO આ એનો છે, આ જોડકું. તો જવાબ તમારી રીતના જોઈ લેજો. પ્રશ્ન નંબર 4 તરફ આવીએ કે નક્સલવાદ આંદોલનની શરૂઆત કયા રાજ્યમાંથી થઈ હતી? તો એનો જવાબ આવશે નક્સલવાદ આંદોલનની શરૂઆત 1967માં પશ્ચિમ બંગાળમાં ચારુ મજમુદારના નેતૃત્વ નીચે નક્સલવાદી આંદોલન શરૂ થયું હતું. પ્રશ્ન 5 છે વિકલ્પ. અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિનો ઉલ્લેખ ખાલી જગ્યાના આદેશ દ્વારા કરવામાં આવ્યો છે. તો એનો જવાબ છે સી, કે રાષ્ટ્રપતિ. ત્યાર પછી આગળ જોઈએ આપણે વિકલ્પ વિભાગ બી છે કે અમદાવાદમાં આવેલા સાંસ્કૃતિક વારસાના સ્થળોના નામ લખો. તો તેમાં છે અમદાવાદમાં ભદ્રનો કિલ્લો, જામા મસ્જિદ, રાણી સિપ્રીની મસ્જિદ, રાણી રૂપમતીની મસ્જિદ, સરખેજનો રોજો, કાંકરિયા તળાવ, ઝૂલતા મિનારા, ઝકરિયા મસ્જિદ, અહમદ શાહ મસ્જિદ, આઝમ ખાનનો રોજો, હઠીસિંહના દેરા, સીદી સૈયદની જાળી વગેરે જોવાલાયક સ્થળો છે. વિકલ્પ બી. જ્યારે પ્રશ્ન 7, સિંધુ સભ્યતાનું નગર ધોળા વિશે ટૂંકમાં માહિતી આપો. તો એમાં આપણે જોવાનું છે કે ધોળાવીરા અને લોથલ આ બંને સ્થળો સિંધુ ખીણની સંસ્કૃતિના નગરના સભ્યો હતા. બરોબર છે. ધોળાવીરા ગુજરાતમાં કચ્છના ભચાઉ તાલુકાના ખદીર બેટમાં આવેલું છે. પછી ત્રીજો છે, તે તેની આદર્શ નગર રચના માટે અને હડપ્પીય સંસ્કૃતિના વેપાર વાણિજ્યના કેન્દ્ર માટે જાણીતું છે. આજથી 5000 વર્ષ પહેલાં અહીં ઘરેણાં અને મણકા બનાવવાના કારખાના હતા. આ સિંધુ સભ્યતાનું નગર ધોળાવીરા વિજયની માહિતી હતી. ઠીક છે. એનો અથવાનો સવાલ છે કે પાટણ રાણીની વાવ. તો કે પાટણ સહસ્ત્રલિંગ તળાવ અને રાણીની વાવ પાટણના પ્રખ્યાત સ્થાપત્યો છે. પછી ઈસવીસન 1140માં સિદ્ધરાજ જયસિંહે સહસ્ત્રલિંગ તળાવ બંધાવ્યું હતું. ભીમદેવ પ્રથમની રાણી ઉદયમતીએ શહેરની પ્રજાને પાણી પૂરું પાડવા માટે વાવ બંધાવી હતી, જે રાણીની રાણકી વાવને વૈશ્વિક વારસાના સ્થળોમાં સમાવિષ્ટ કરવામાં આવી છે. ત્યાર પછી છે 8મો સવાલ કે કાળું નાણું ભાવ વધારાનું એક કારણ છે. સમજાવો. એક કારણ સમજાવવાનું છે. કાળું નાણું ભાવ વધારાનું એક કારણ છે કે એમાં જવાબ આવશે હિસાબે ચોપડે નહીં નોંધાયેલી અને જેના પર કરવેરો ચૂકવ્યો નથી તેવી બિન હિસાબી આવક કાળું નાણું કહેવાય છે. કાળું નાણું ધરાવનાર લોકો ચીજ વસ્તુઓ અને સેવાઓની માંગ વધારે છે, પરિણામે ભાવ વધારો થાય છે. કેટલીક વાર કાળું નાણું સંગ્રહખોરી અને સટ્ટાકીય પ્રવૃત્તિ માટે જરૂરી ભંડોળ પૂરું પાડે છે. આમ કાળું નાણું ભાવ વધારાને પોષે છે. કાળું નાણું ધરાવતી વ્યક્તિઓ આવકવેરાના હાથે પકડાઈ જવાની બીકે તે નાણાંને વહેલી તકે ખર્ચી નાખવાનું વલણ ધરાવે છે. આમ કાળું નાણું ભાવ વધારાનું એક કારણ છે. પછી 9મો સવાલ છે કે નીચે આપેલા લોગો વિશે સમજાવો. કે આમાં ISIનો લોગો છે કે સોનાના દાગીના પર BSI માર્કો હોય છે, તેની સાથે 22 કેરેટ સોનાની શુદ્ધતાનો નંબર 916 તેમજ કેન્દ્ર સરકારનો હોલમાર્કનો લોગો હોય છે. અને દાગીના પર જે વર્ષમાં હોલમાર્કિંગ થયું હોય તે વર્ષનું ચિહ્ન હોય છે. પછી છે એગ માર્ક કે મધ, ઘી, મરી મસાલા જેવા ખાદ્ય પદાર્થો, વન પેદાશો, બાગાયતી પેદાશો તથા ખેડૂત ઉત્પાદન પર આધારિત ઉત્પાદનો એગ માર્ક પર લખાવવામાં આવે છે. ત્યાર પછી છે હુલ માર્ક. તો એમાં શું આવે? ઊનની બનાવટો અને તેના પોશાકો પર હુલ માર્કનો લોગો લગાડવામાં આવે છે. ત્યાર પછી છે HACCP, એટલે કે યાંત્રિક પ્રક્રિયા દ્વારા તૈયાર કરાયેલા ખોરાકની બનાવટો પર HACCP, આ રીતનો HACCP હેઝાર્ડ એનાલિસિસ એન્ડ ક્રિટિકલ કંટ્રોલ પોઈન્ટનો માર્કો લગાડવામાં આવે છે. પછી છે 10મો સવાલ, તફાવત આપવાના છે. એમાં પહેલું છે આતંકવાદ અને બીજું છે બળવાખોરી. ઠીક છે. હવે આતંકવાદમાં જોઈએ, તમે તમારી રીતના મોટા લેખ કરતા જજો. તે વૈશ્વિક સમસ્યા છે, જ્યારે બળવાખોરી જે તે રાષ્ટ્રની સમસ્યા છે. આતંકવાદ તે આંતરરાષ્ટ્રીય વિસ્તાર ધરાવે છે, તે પોતાના અથવા અન્ય દેશની વિરુદ્ધ હોય છે. તે પોતાની સરકાર વિરુદ્ધ એક પ્રાદેશિક સ્તરે વિકસેલી હોય છે. બળવાખોરી જ્યારે આતંકવાદના સ્થાનિક પ્રજાનો સહકાર મળે કે ન મળે તો પણ તે કાર્યરત હોય છે. જ્યારે બળવાખોરી સ્થાનિક પ્રજાના સહકારથી ચાલે છે.
આતંકવાદથી પ્રભાવિત રાષ્ટ્રનો વિકાસ અટકી જાય છે, જેમ કે પાકિસ્તાન છે અને બીજા મુસ્લિમ કન્ટ્રીઓ. બળવાખોરીથી પ્રભાવિત રાજ્યો કે પ્રદેશોનો વિકાસ અટકી જાય છે, એટલે કે આ સ્થાનિક હોય છે. આતંકવાદ સાંપ્રદાયિક ઘૃણા કે જૂનાને ફેલાવીને સમાજને વિભાજિત કરે છે, એટલે કે નાતી જાતિના ભેદભાવ ઉપર આતંકવાદ ઊભો છે. જ્યારે બળવાખોરો સંગઠનો લોકો ડરાવી ધમકાવી અને હત્યાનો આશરો લઈ ભયનું વાતાવરણ ઊભું કરે છે. આ એનો જવાબ હતો. હવે ક્વેશ્ચન નંબર 10નો અથવાનો સવાલ છે. ફક્ત અનુસૂચિત જનજાતિ માટેની જોગવાઈ લખો. ફક્ત અનુસૂચિત જનજાતિ માટેની જોગવાઈ લખવાની છે કે બંધારણના આર્ટિકલ 17 મુજબ અસ્પૃશ્યતા નાબૂદ કરવામાં આવી છે. કોઈપણ સ્વરૂપે અસ્પૃશ્યતાના અમલની મનાઈ ફરવામાં આવી છે. અસ્પૃશ્યતાના કારણે લદાતી કોઈપણ ગેરલાયક કાયદાની રૂએ સજાપત્ર ગુનો ગણાય છે. એમાં વિશેષ છે કેન્દ્ર સરકારે બનાવેલ અસ્પૃશ્યતા નાબૂદીના કાયદા 1955 મુજબ અસ્પૃશ્યતાના ગુનાઓ માટે જરૂરી પડે અને જેલની શિક્ષા ફટકારવાની જોગવાઈ કરવામાં આવી છે. હવે વિકલ્પ સી છે આપણે કે ભાવ નિયંત્રણ માટેના મુખ્ય બે ઉપાયોની સમીક્ષા કરો. તો એમાં પહેલું છે નાણાકીય પગલાં, કે ભારતની મધ્યસ્થ બેંક રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા નાણાંનો પુરવઠો ઘટાડે છે, તેથી લોકોને આરબીઆઈ કહેવાય, એટલે તેથી લોકોની ખર્ચ કરવાની પ્રવૃત્તિ પર અંકુશ આવે છે. પરિણામે વસ્તુઓની માંગ ઘટતા તેમની કિંમતમાં ક્રમશઃ ઘટાડો થાય છે. દેશની મધ્યસ્થ બેંક ધિરાણ નીતિમાં વ્યાજના દર ઊંચા કરે છે. આથી લોન કે ધિરાણ મોંઘું પડતા બિનજરૂરી મૂડી રોકાણ કે સટ્ટાકીય રોકાણ અટકે છે. બીજી બાજુ વ્યાજના દર વધતા લોકોની બચત વૃત્તિમાં વધારો થતાં ડિપોઝિટમાં વિવિધ બચતોના રોકાણોમાં વધારો થતાં છેવટે નફાખોરી પર અંકુશ આવે છે. પછી છે એનું બીજું રાજકીય પગલાં. તો શું હોવા જોઈએ? રાજકીય પગલાંમાં સરકારી જાહેર આવક ખર્ચ અંગેની નીતિ, કરવેરા વિષયક અને જાહેર વણનીતિ એટલે કે રાજકોષીય નીતિ. સરકાર પોતાના વહીવટી ખર્ચમાં કરકસર અને બિનજરૂરી ખર્ચ ઘટાડે છે. તેમજ જે યોજનાઓ પાછળ મોટા પ્રમાણમાં ખર્ચ કરતો હોય પરંતુ તે ફાયદાકારક ન લાગે તો તેવી યોજના મુલતવી રાખી ખર્ચમાં ઘટાડા કરીને નાણાંના પુરવઠામાં ઘટાડો કરે છે. હવે 12મો સવાલ છે સાંપ્રદાયિકતા દૂર કરવાના ઉપાયો જણાવો. તો એમાં મુદ્દા આ પ્રમાણે છે. તમે વિડીયો પુશ કરીને સ્ક્રીનશોટ લઈ શકો છો. હું પણ બોલું છું. સાંપ્રદાયિક તત્વો સામે સૌ નાગરિકોએ અને સરકારે સખતાઈથી કામ લેવું. કોઈપણ સંજોગોમાં તેમની સાથે ઝૂકવું નહીં, તેમાં સમાધાન કરવું નહીં. શિક્ષણ દ્વારા સાંપ્રદાયિકતા અસર કરી નાબૂદ કરી શકાય છે, તેથી અભ્યાસક્રમોમાં બધા ધર્મોના સારા તત્વો દાખલ કરવા જોઈએ. તદ ઉપરાંત શાળાઓમાં સર્વધર્મની પ્રાર્થનાઓ તેમજ સામાજિક ધાર્મિક તહેવારોની ઉજવણી કરવી જોઈએ, જેથી વિદ્યાર્થીઓમાં સર્વધર્મમાં સમભાવનો દૃષ્ટિકોણ વિકસાવી શકાય છે. ભારતના ચૂંટણી પંચે સાંપ્રદાયિક વિચારસરણી પર આધારિત રાજકીય પક્ષોને માન્યતા આપવી નહીં. ચૂંટણી માટે ખાસ આચારસંહિતા બનાવીને તેનું ચુસ્તપણે અમલ કરાવવો જોઈએ. રેડિયો, ટેલિવિઝન અને ફિલ્મો જેવા દ્રશ્ય શ્રાવ્ય માધ્યમો દ્વારા લોકોમત ઘડનારા શ્રેષ્ઠ વિજાણુ માધ્યમો છે. રેડિયો અને ટેલિવિઝને પોતાના કાર્યક્રમો દ્વારા તેમાં સિનેમાના પડદા ઉપર ફિલ્મોએ સમાજમાં સર્વધર્મ સમભાવ અને સહિષ્ણુતાની ભાવનાનો પ્રસાર કરવો જોઈએ. ધર્મ, જાતિ, ભાષા અને પ્રદેશથી ઉપરાષ્ટ્રીય હિતો અને રાષ્ટ્ર ગૌરવ છે એવી સમજણ લોકોમાં કેળવવી જોઈએ, જે તેમનામાં એકીય રાષ્ટ્રવાદ અને રાષ્ટ્રીય એકતાની ભાવનાને મજબૂત કરે છે. આ એનો જવાબ હતો. હવે વિભાગ ડી છે કે ટૂંક નોંધ લખવાની છે કે પ્રશ્નોત્તર અજંતા ઇલોરાની ગુફાઓ વિશે નોંધ લખો. તો કે અજંતાની ગુફાઓ પહેલા વિશે. ઇલોરાની ગુફાઓ બૌદ્ધ ધર્મ, હિન્દુ ધર્મ અને જૈન ધર્મનું પવિત્ર સ્થાન બન્યું છે. ઇલોરા પરિસર અને તેના ઉત્કૃષ્ટ અને અદ્વિતીય કલા સર્જનથી સ્વાભિમાન બન્યું છે. તે ભારતીય કલાનો અદ્ભુત વારસો છે. હાલમાં અજંતામાં 19 જેટલી ગુફાઓ છે. 1819માં અંગ્રેજ કેપ્ટન જ્હોન સ્મિથે વિસરાઈ ગયેલી અજંતાની ગુફાઓને પુનઃ સંશોધિત કરી હતી. વાસ્તુકલાની દ્રષ્ટિએ અજંતાની ગુફાઓ મહત્વની છે. અજંતાની ગુફાઓને છે ને મુખ્ય 2 ભાગમાં વહેંચવામાં આવે છે કે એમાં પહેલું છે ચિત્રકલા આધારિત અને શિલ્પકલા આધારિત. ચિત્રકલા આધારિત ગુફામાં 1, 2, 10, 16 અને 17 નંબરની ગુફાઓ ભીંતચિત્રો અનન્ય અને શ્રેષ્ઠ કક્ષાના છે. આ ભીંતચિત્રો બૌદ્ધ ધર્મ આધારિત છે. હવે નેક્સ્ટ છે ઇલોરાની ગુફાઓ. કે ઇલોરાની ગુફાઓનું નિર્માણ ઈસવીસન 600 થી 1000 દરમિયાન થયેલું છે. તે મહારાષ્ટ્રના ઔરંગાબાદ પાસે આવેલી છે. ઇલોરાની કુલ 34 ગુફાઓ પૈકી 1 થી 12 બૌદ્ધ ધર્મની, 13 થી 29 ગુફાઓ હિન્દુ ધર્મની અને 30 થી 34 ગુફાઓ જૈન ધર્મની છે. હિન્દુ ધર્મની ગુફાઓનું નિર્માણ રાષ્ટ્રકૂટ વંશના રાજાઓના સમયમાં થયેલું છે. અહીં બૌદ્ધો, જૈનો અને હિન્દુઓના સાંસ્કૃતિક યુગને પ્રદર્શિત કરતી મૂર્તિઓ અને સ્તંભો મળ્યા છે. ઇલોરાની ગુફાઓ બૌદ્ધ ધર્મ, હિન્દુ ધર્મ અને જૈન ધર્મનું પવિત્ર સ્થાન બન્યું છે. જ્યારે ઇલોરા પરિસર તેના ઉત્કૃષ્ટ અને અદ્વિતીય કલા સર્જનથી સ્વાભિમાન બન્યું છે. તે ભારતીય કલાનો અદ્ભુત નમૂનો છે. અહીંયા મિત્રો આપણું પેપર પૂરું થાય છે. હવે તમારા કેટલા માર્ક્સ આવશે એ કોમેન્ટ કરીને જરૂર બતાવજો. અને અમારી ચેનલમાં જો પહેલી વાર હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરશો, જેથી કરીને અમે આવા આવનાર વિડીયો છે એકમ કસોટીના સોલ્યુશન ઉપરાંત
સરકારી માહિતીને લગતા પણ વિડીયો મૂકીએ છીએ, જેથી તમને સૌથી પહેલાં એની નોટિફિકેશન મળે. ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા અને બીજા વિદ્યાર્થીઓને જરૂરથી શેર કરો.